मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार का अर्थ है आत्मा जो अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख का पिंड है, ऐसा त्रिकाल ज्ञान सुख का पिंड, उसको समयसार कहना है। जिस पर दृष्टि जाने से जीव को अज्ञानमयी कर्ता कर्म संबंध का नाश हो जाता है, ऐसे समयसार शास्त्र में भगवत कुंकुंदाचार्य देव दूसरा अधिकार कर्ता कर्म अधिकार की रचना की है। कर्ता कर्म अधिकार में अज्ञानी कर्ता अज्ञान रूप परिणाम उसका कर्म, ये प्रवृत्ति आचार्य भगवान छुड़ाना चाहते हैं। तो ऐसे दूसरे अधिकार में 78 गाथा चलती है, 78 गाथा। 78 गाथा का मूल विषय है कि पुद्गल कर्म का फल, पुद्गल कर्म उसका अर्थ है पुद्गल कर्म के निमित्त से उत्पन्न हुआ विभाव भाव, वो विभाव भाव का फल ज्ञानी उसको जानता है, लेकिन वो फल यानी विभाव का फल
विभाव का फल यानी इंद्रिय सुख दुख। ऐसे इंद्रिय सुख दुख के साथ ज्ञानी को यानी जिसकी दृष्टि ज्ञायक पर गिरी है, ऐसे ज्ञानी को इंद्रिय सुख दुख के साथ कर्ता कर्म भाव, कर्ता कर्म संबंध नहीं है। ये 78 गाथा में ये सिद्ध करना है कि ज्ञानी इंद्रिय सुख दुख का कर्ता नहीं है। फिर से गुजराती में, समयसार शास्त्र में कर्ता कर्म अधिकार चाले छे। अज्ञानी ने कर्ता कह्यो, अज्ञानी नु कर्म कह्यु। तो अज्ञानी कर्ता कर्म प्रवृत्ति छोड़ावीने એટલે કે અજ્ઞાન છોડાવીને જીવ જ્ઞાની બને એવો ઉપદેશ આચાર્ય ભગવંત આપવા માગે છે। આ કર્તા કર્મ અધિકારમાં 78 ગાથા ચાલે છે। ગાથા 78, 78 ગાથામાં ભગવત કુંકુંદાચાર્ય દેવ શું સિદ્ધ કરવા માગે છે? તો કે આચાર્ય ભગવંતને શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે પૂતગલ કર્મનું ફળ, પૂતગલ કર્મનું ફળ એટલે શું? તો કે પૂતગલ કર્મના નિમિત્તે ઉત્પન્ન થતું પરિણામ। તો પૂતગલ કર્મના નિમિત્તે ઉત્પન્ન પરિણામ એટલે કે રાગાદી। એ રાગાદીના ફળને, રાગાદીનું ફળ છે હરખ શોક, ઇન્દ્રિય સુખ દુઃખ। આવું ઇન્દ્રિય સુખ દુઃખ જ્ઞાનીની જ્ઞાન દશામાં જણાય છે। પણ આ ઇન્દ્રિય સુખ દુઃખ કે હરખ શોક એના આદિ મધ્ય અંતમાં જ્ઞાની વ્યાપતા નથી। હરખ શોકને જ્ઞાની ભિન્નપણે, પોતાના સ્વભાવથી ભિન્નપણે જાણે છે। એટલે કે જ્ઞાની રાગાદીના ફળમાં ઉત્પન્ન થયેલ ઇન્દ્રિય સુખ દુઃખ
એનાથી જ્ઞાનીને ભેદરૂપ જ્ઞાન ભેદરૂપ શ્રદ્ધાન વર્તતું હોવાથી ભેદરૂપ શ્રદ્ધાન એટલે હરખ શોખના પરિણામથી મારો જ્ઞાયક જુદો છે એવું શ્રદ્ધાન. હરખ શોક કહો કે ઇન્દ્રિય સુખ દુઃખ કહો, એનાથી મારો ત્રિકાળ શુદ્ધાત્મા ભિન્ન છે એવું ઉત્પન્ન થયેલું વિવેકી જ્ઞાન. હરખ શોકને જ્ઞાયક સ્વભાવથી ભિન્ન જાણવું તો કે હરખ શોકને તો જ્ઞાયક સ્વભાવથી ભિન્ન જાણે છે, એટલે કે હરખ શોકમાં જ્ઞાનીનો ત્રિકાળ શુદ્ધાત્મા આદિ મધ્ય અંતમાં વ્યાપતો નથી. જો જ્ઞાનીનો શુદ્ધાત્મા હરખ શોકના પરિણામમાં વ્યાપતો ન હોય તો જ્ઞાની હરખ શોકના પરિણામના કરતા થતા નથી. આવું સિદ્ધ કરવું છે. તો હવે જુઓ ટીકામાં 5મી લાઈન અડધી ચાલી છે, પછી દ્રષ્ટાંત આપ્યો છે. જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, અંતર્વ્યાપક એટલે માટી ઘડાના આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે. એ ઘડાને ગ્રહવું એટલે ઘડાનું પ્રાપ્ય ઘડા રૂપે પરિણમે છે, એટલે ઘડાનું વિકાર્ય, અને ઘડા રૂપે ઉપજે છે એટલે માટીનું નિવૃત્ય. તો માટી પોતે પ્રાપ્ય વિકાર્ય અને નિવૃત્યમાં અંતર્વ્યાપક થઈને માટી પોતે ઘડામાં આદિ મધ્ય અંતમાં વ્યાપીને આ ઘડો બન્યો. ઘડો કર્મ છે, ઘડો વર્તમાન પરિણામ છે. ઘડાનું કર્તા કોણ? કુંભાર કે માટી? તો કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ હોય. કર્તા કર્મના આદિ મધ્ય અંતમાં વ્યાપે તો કર્તા કર્મ સંબંધ કહેવાય. તો ઘડો કર્મ છે. ઘડાના આદિ મધ્ય અંતમાં કુંભાર વ્યાપ્યો નથી, માટે કુંભાર ઘડાનો કરતા નથી. ઘડાના આદિ મધ્ય અંતમાં તો
માટી વ્યાપી છે. માટી અને ઘડા વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. માટી દ્રવ્ય છે, ઘડો પર્યાય છે. દ્રવ્યને પોતાની પર્યાય સાથે કરતા કર્મ સંબંધ છે. કેમ? તો કે દ્રવ્ય પોતાની પર્યાયમાં અંતરવ્યાપક થાય છે. દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયના આદિ મધ્ય અંતમાં વ્યાપે છે. તો કુંભાર જેમ ઘડાનો કરતા નથી, તેમ જ્ઞાની હરખ શોક પરિણામના આદિ મધ્ય અંતમાં વ્યાપતો નહીં હોવાથી જ્ઞાની હરખ શોકના પરિણામનો કરતા ભોગતા નથી. જો ફરીવાર શું કીધું? જેમ એટલે દ્રષ્ટાંત પ્રમાણે. દ્રષ્ટાંત શું છે? તો કે માટી પોતે, માટી દ્રવ્ય છે. માટી દ્રવ્ય છે. ઘડો પર્યાય છે. માટી કર્તા છે. ઘડો કર્મ છે. માટી ઘડામાં વ્યાપી છે. દ્રવ્ય પર્યાયમાં વ્યાપ્યું છે. માટી અંતરવ્યાપક થઈ છે. દ્રવ્ય પર્યાયમાં અંતરવ્યાપક થયું છે. માટી ઘડાના આદિ મધ્ય અંતમાં વ્યાપે છે. દ્રવ્ય પર્યાયના આદિ મધ્ય અંતમાં વ્યાપે છે. આવો સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ છે. એ વાત તો દ્રષ્ટાંતમાં લીધી. સિદ્ધાંતમાં જ્ઞાની લેવો છે. જ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે. જ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર હોવાથી જ્ઞાનીની સત્તામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું ત્યારે જ્ઞાનીના શ્રદ્ધાનમાં આવ્યું છે કે મારો જ્ઞાયક સ્વભાવ પૂતગલ કર્મના ફળમાં, પૂતગલ કર્મ એટલે રાગાદિ ભાવના ફળમાં
રાગાદી ભાવના ફળમાં ઉપજેલા ઇન્દ્રિય સુખ દુઃખ, એ ઇન્દ્રિય સુખ દુઃખમાં જ્ઞાનીનો આત્મા વ્યાપતો નથી. ઇન્દ્રિય સુખ દુઃખના પરિણામમાં જ્ઞાનીનો આત્મા અંતર્વ્યાપક થતો નથી. જો જ્ઞાનીનો આત્મા હરખ શોકના પરિણામમાં અંતર્વ્યાપક થતો નથી, આદિ મધ્ય અંતમાં વ્યાપતો નથી, તો જ્ઞાનીને હરખ શોકના પરિણામ સાથે કર્તા કર્મ સંબંધ પણ નથી. જ્ઞાનીને ઉત્પન્ન થયેલું સમ્યક જ્ઞાન, જ્ઞાનીને ઉત્પન્ન થયેલું સ્વપર પ્રકાશક જ્ઞાન, એ સ્વપર પ્રકાશક જ્ઞાન એમ જાણે છે કે મારો જ્ઞાયક ત્રણેય કાળ પરિપૂર્ણ શુદ્ધ છે, તે રાગાદિથી પણ ભિન્ન છે અને રાગાદિના ફળ હરખ શોકથી પણ ભિન્ન છે. મારો જ્ઞાયક વિતરાગ દશા અને અતિન્દ્રિય સુખના પરિણામમાં અંતર્વ્યાપક થાય છે. મારો જ્ઞાયક અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખના પરિણામમાં આદિ મધ્ય અંતમાં વ્યાપે છે. માટે મારો આત્મા તો વિતરાગ પરિણામ અને વિતરાગ પરિણામનું ફળ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ, એમાં મારો જ્ઞાયક વ્યાપે છે. એમાં મારો જ્ઞાયક આદિ મધ્ય અંતમાં વ્યાપે છે. એમાં મારો આત્મા અંતર્વ્યાપક થાય છે. માટે જ્ઞાનીને ઇન્દ્રિય સુખ દુઃખ સાથે કરતા કર્મ સંબંધ નથી. પૂતગલ કર્મ એટલે રાગાદિ સાથે કરતા કર્મ સંબંધ નથી. જ્ઞાનીને તો કરતા કર્મ સંબંધ વિતરાગ પરિણામ અને અતિન્દ્રિય સુખમાં છે, બીજે ક્યાંય નથી. ખ્યાલમાં આવે છે? फिर से हिंदी में क्या कहा? पहले तो दृष्टांत दिया, दृष्टांत में क्या कहा कि कुंभार घड़ा बनाने की इच्छा, तो कुंभार अपने स्वयं के परिणाम में अंतर्व्यापक होता है. कुंभार अपने स्वयं के परिणाम में आदि मध्य अंत में व्यापता है. लेकिन कुंभार घड़ा में अंतर्व्यापक हो नहीं सकता, अंतर्व्यापक हो नहीं सकता. कुंभार घड़ा के आदि मध्य अंत में व्याप नहीं सकता. इसलिए कुंभार
को घड़ा के साथ कर्ता कर्म संबंध नहीं है। कर्ता कर्म संबंध क्यों नहीं है? तो कि कुंभार और घड़ा के बीच में आदि मध्य अंत में कुंभार व्यापा नहीं। घड़ा रूप पर्याय में कुंभार अंतर व्यापक हुआ नहीं, तो कुंभार घड़ा के परिणाम का कर्ता कहने में आता नहीं। ये सब बात दृष्टांत की हुई। अब सिद्धांत। यहाँ तो ज्ञानी लेना है, जीव यानी ज्ञानी जीव। ज्ञानी जीव किसको कहा? कि जिसकी दृष्टि और जिसका उपयोग ज्ञायक स्वभाव में अंतर्लीन हो गया। तो जिसकी दृष्टि और जिसका उपयोग ज्ञायक स्वभाव में अंतर्लीन होता है, तब ज्ञानी को वितरागता और अतीन्द्रिय ज्ञान प्रकट हुआ। उसका फल अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख का वेदन। तो अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख का जो वेदन होता है, उसमें ज्ञानी का आत्मा अंतर्व्यापक हुआ है। जो अतीन्द्रिय ज्ञान अतीन्द्रिय सुख प्रकट हुआ, उसमें ज्ञानी का आत्मा, ज्ञानी का त्रिकाण शुद्धात्मा आदि मध्य अंत में व्यापा है। इसलिए ज्ञानी वितराग परिणाम का और स्वपर प्रकाशक ज्ञान का करता है, और वितरागता और स्वपर प्रकाशक ज्ञान, उसके फल में अतीन्द्रिय ज्ञान और सुख का वेदन हुआ। वो अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख का वेदन, वो फल किसका है? वितराग दशा का। वो फल किसका है? अतीन्द्रिय ज्ञान का, स्वपर प्रकाशक ज्ञान का। तो ज्ञानी का आत्मा कर्म का उदय का निमित्त पाकर जो रागादि उत्पन्न होते हैं, और रागादि का फल इंद्रिय सुख दुख है, तो रागादि और इंद्रिय सुख दुख, उसमें ज्ञानी अंतर्व्यापक हुए नहीं। ज्ञानी उसमें आदि मध्य अंत में व्यापे नहीं। इसलिए ज्ञानी उद्गल कर्म यानी विकार उसका करता नहीं। राग आदि का फल हरक शोक इंद्रिय सुख दुख, उसका
ज्ञानी करता भी नहीं और उसका भोगता भी नहीं। तो देखो आगे क्या कहा, पहले दृष्टांत दिया, अब सिद्धांत में उसी प्रकार यानी दृष्टांत अनुसार तो दृष्टांत अनुसार क्या कहा, ज्ञानी कौन सा जीव लिया, अज्ञानी के ज्ञानी, तो के ज्ञानी, ज्ञानी स्वयं बाह्य स्थित क्यों कहा, कर्म के उदय में जुड़ना वो बाह्य स्थिरता है। कर्म के उदय में जुड़ना ऐसा परद्रव्य का परिणाम, कर्म के उदय में जुड़ा और जो परिणाम उत्पन्न हुआ उसको परद्रव्य का परिणाम कहा। तो परद्रव्य का परिणाम तो विकारी दशा है, विभाव है, और विभाव का फल इंद्रिय सुख दुख वो भी परद्रव्य का परिणाम है। तो ज्ञानी ऐसे बाह्य स्थित ऐसे परद्रव्य के परिणाम में, रागादि में, हरक शोक में अंतर्व्यापक होकर आदि मध्य अंत में व्याप कर उसको यानी रागादि को और इंद्रिय सुख दुख को, रागादि और इंद्रिय सुख दुख को ग्रहता नहीं, उस रूप परिणमता नहीं, उस रूप उपजता नहीं। ज्ञानी रागादि को ग्रहता नहीं, इंद्रिय सुख दुख को ग्रहता नहीं, ज्ञानी रागादि रूप और हरक शोक रूप परिणमता नहीं। आगे और परिणमता नहीं और वो रूप उपजता नहीं, वो यानी रागादि रूप परिणमता नहीं, हरक शोक रूप परिणमता नहीं, उपजता भी नहीं। इसलिए का अर्थ क्या है कि ज्ञानी विकारी भाव में और हरक शोक के परिणाम में अंतर व्यापक हुए नहीं, आदि मध्य अंत में व्यापे नहीं। इसलिए ज्ञानी सुख दुख आदि रूप
उद्गल कर्म के फल को जानते हैं। जानते हैं ऐसा क्यों कहा? ज्ञानी का ज्ञान 100 पर प्रकाशक है। ज्ञानी का ज्ञान सौ पर प्रकाशक है। तो 100 पर प्रकाशक ज्ञान ने ज्ञानी के त्रिकाल शुद्ध स्वभाव को भी जाना और हरक शोक के परिणाम को भी जाना। ज्ञानी का शुद्ध स्वभाव वो स्व, हरक शोक के परिणाम पर, हरक शोक के परिणाम को पर क्यों कहा? उसमें कर्म का उदय निमित्त है, इसलिए। तो ज्ञानी ने स्वपर को जाना, फिर भी प्राप्य विकार्य निवृत्य, देखो जाना ऐसा कहा हो। ज्ञानी विकारी परिणाम और हरक-शोक परिणाम में व्यापा ऐसा नहीं कहा, जाना ऐसा कहा। जाना फिर भी प्राप्य विकार्य निवृत्य, ऐसा जो व्याप्य लक्षण वाला पर द्रव्य परिणाम स्वरूप कर्म, पर द्रव्य परिणाम स्वरूप कर्म यानी भाव कर्म यानी रागादि, उसको यानी रागादि को नहीं करता, रागादि परिणाम का ज्ञानी करता नहीं है, ऐसे ज्ञानी को उद्गल के साथ यानी भाव कर्म के साथ, इंद्रिय सुख दुख के साथ, हरक शोक के साथ कर्ता कर्म भाव नहीं। पहले दृष्टांत क्या दिया था कि जैसे कुंभार घड़ा में अंतर्व्यापक होता नहीं, कुंभार घड़ा के आदि मध्य अंत में व्यापता नहीं, उसी प्रकार ज्ञानी रागादि परिणाम में, हरक शोक के परिणाम में अंतर्व्यापक होते नहीं। ज्ञानी ने क्या किया? तो कि ज्ञानी ने आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को भी जाना, रागादि को भी जाना। कैसे जाना? तो कि ज्ञानी का त्रिकाल शुद्ध स्वभाव ज्ञानी के वितराग परिणाम में व्यापा हुआ है और वितराग परिणाम के फल स्वरूप अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख रूप परिणाम, उसमें ज्ञानी का त्रिकाल शुद्धात्मा व्यापा है। इसलिए ज्ञानी को वितराग परिणाम के साथ कर्ता कर्म संबंध है और वितराग परिणाम के फल
अतीन्द्रिय ज्ञान अतीन्द्रिय सुख रूप परिणाम में भी ज्ञानी का त्रिकाल शुद्धात्मा व्यापा है, तो वितराग परिणाम के फल के साथ भी ज्ञानी को कर्ता कर्म संबंध है। लेकिन जो विकार और विभाव कर्म के निमित्त से उत्पन्न हुआ, तो ज्ञानी ने ऐसा जाना कि ये विभाव विकार में तो कर्म का उदय व्यापा है, मेरा ज्ञायक व्यापा नहीं है। मेरा ज्ञायक तो कर्म के उदय से भी भिन्न है, राग आदि से भी भिन्न है, और राग आदि के फल इंद्रिय सुख दुख या अरग शोक से भी भिन्न है। जहाँ व्याप्य व्यापक संबंध होता है, वहाँ कर्ता कर्म संबंध होता है। तो ज्ञानी को राग आदि के साथ व्याप्य व्यापक संबंध नहीं है। कुंभार को घड़ा के साथ व्याप्य व्यापक संबंध नहीं है। ज्ञानी को इंद्रिय सुख दुख के साथ व्याप्य व्यापक संबंध नहीं है। ज्ञानी को हरक शोक के परिणाम के साथ व्याप्य व्यापक संबंध नहीं है। व्याप्य व्यापक संबंध नहीं है ज्ञानी को, तो राग आदि और हरक शोक के परिणाम का कर्ता ज्ञानी नहीं है। तो उसका कर्ता कौन? घड़ा का कर्ता कौन? घड़ा का कर्ता तो माटी। ये राग आदि का कर्ता कौन? हरक शोक के परिणाम का कर्ता कौन? तो कि उसमें कर्म का उदय व्यापा है। इसलिए कर्म का उदय पुद्गल होने के कारण राग आदि को पुद्गल के साथ कर्ता कर्म संबंध है, और राग आदि का फल इंद्रिय सुख दुख में भी कर्म का उदय व्यापा हुआ है। इसलिए सुख दुख रूप परिणाम को कर्ता कर्म संबंध पुद्गल के साथ है, जीव के साथ नहीं है। इसलिए आखिरी लाइन में बताया कि ज्ञानी को पुद्गल के साथ कर्ता कर्म भाव नहीं है। ये तो राग आदि दृष्टांत के रूप में लिया। चाहे अविरति हो, प्रमाद हो, कसाय हो कि योग हो, चाहे क्रोध मान माया लोभ हो, चाहे हास्य रति अरति शोक भय जुगुप्सा हो, कि चाहे वेद रूप परिणाम हो, वो सब विकारी विभाव रूप परिणाम उसको कर्ता कर्म संबंध द्रव्य कर्म के उदय के साथ है, आत्मा के शुद्ध स्वभाव के साथ नहीं है। अब देखो રાજુભાઈ કરતા થયો કર્મનો ઉદય અને એનું કાર્ય અને કર્મ થયું સુખ દુઃખ। જે રાગાદી ઉત્પન્ન થયા હાજી એનો આસ્વાદ કેવો આવે? દુઃખરૂપ કે સુખરૂપ? નો આંસુ નહીં દુઃખરૂપ। દુઃખરૂપ।
તો રાગાદિનું ફળ રાગ હોય, દ્વેષ હોય, ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, હાસ્ય, રતિ, અરતિશોક, ભય, જુગુપ્સા હોય, એ બધાનું ફળ આકુળતા છે. હવે એ આકુળતામાં જ્ઞાની વ્યાપતો નથી. આકુળતાને જ્ઞાની જાણે. વ્યાપતો કેમ નથી? તો કે એવા ઇન્દ્રિય સુખ દુઃખમાં જ્ઞાની એકમેક થઈ જતો નથી. બીજું કે જ્ઞાનીનું જ્ઞાન સ્વપર પ્રકાશક. તો જ્ઞાનીએ જ્ઞાયક સ્વભાવને જાણ્યો અને ઇન્દ્રિય સુખ દુઃખને જાણ્યા. તો જ્ઞાની જ્ઞાયક તે હું, તે સ્વ, અને સુખ દુઃખની ઉત્પત્તિ કર્મના નિમિત્તે થઈ માટે પર. એમ એનું જ્ઞાન સ્વ અને પર વચ્ચે વિવેક કરે ત્યારે. વિવેક કર્યો ક્યારે કહેવાય? કે જ્ઞાનીનું જ્ઞાન એમ જાણે છે કે મારો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ઉપર ઇન્દ્રિય સુખ દુઃખ ભિન્નપણે તરે છે, પણ એ ઇન્દ્રિય સુખ દુઃખ આત્મ સ્વભાવમાં પેસી જતા નથી. માટે એ ઇન્દ્રિય સુખ દુઃખ મારાથી ભિન્ન એટલે કે જુદા છે. હવે જો મારાથી જુદા છે તો હું એમાં તો વ્યાપતો નથી. હું જો એમાં વ્યાપતો નથી તો મારે એની સાથે કરતા કર્મ સંબંધ નથી. ખરેખર કરતા કર્મ સંબંધ કેમ નથી? કે હવે તો એ જ્ઞાની થયા. તો જ્ઞાનીને અભિપ્રાયમાં એમ નથી કે હું ઇન્દ્રિય સુખ દુઃખને પ્રગટ કરું. ઇન્દ્રિય સુખ દુઃખને લાભનું કારણ માનતા નથી. ઇન્દ્રિય સુખને કરવા જેવા માનતા નથી. ઇન્દ્રિય સુખને દરેક સમયે છોડતા જાય છે. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન વધારતા જાય છે. તો ભાવ અપેક્ષાએ જ્ઞાની ઇન્દ્રિય સુખ દુઃખમાં મમત્વનો ત્યાગ હોવાથી એ ઇન્દ્રિય સુખ દુઃખના કરતા ભોગતા નથી. अब भावार्थ. हाँ जी. 76वीं गाथा में कहा था कि उस अनुसार यानी 76 गाथा अनुसार यहाँ भी जानना, वहाँ पुद्गल कर्म को जानता ज्ञानी. तो वहाँ पुद्गल कर्म किसको कहा था? तो कि पुद्गल कर्म के निमित्त से उत्पन्न होता हुआ परिणाम. तो पुद्गल कर्म यानी द्रव्य कर्म, उसका निमित्त पाकर उत्पन्न होता हुआ परिणाम यानी राग आदि. तो पुद्गल कर्म तो का जानतो ज्ञानी रागादि को ज्ञानी जानता है. कैसा जानता है? रागादि रूप मैं हूँ ऐसा जानता है कि ज्ञायक स्वभाव रूप मैं हूँ ऐसा ज्ञानी जानता है.
तो मैं ज्ञायक स्वभाव स्वरूप हूँ ऐसा ज्ञानी ने जाना, तो ऐसा स्वरूप तो राग आदि से भिन्न है, तो राग आदि को भिन्न जाना। भिन्न जाना उसका अर्थ राग आदि में मेरा शुद्ध स्वभाव व्यापा नहीं है, तो राग आदि में मेरा शुद्ध स्वभाव व्यापा नहीं है, तो मेरा शुद्ध स्वभाव राग आदि का कर्ता नहीं है। और राग आदि में मेरा ज्ञायक स्वभाव नहीं व्यापा है, तो राग आदि का जो फल इंद्रिय सुख दुख, उसमें भी मेरा ज्ञायक व्यापा नहीं है। मेरा ज्ञायक तो अतीन्द्रिय ज्ञान अतीन्द्रिय सुख में व्यापा है। इसलिए ज्ञानी इंद्रिय ज्ञान इंद्रिय सुख उसके साथ व्याप्य व्यापक संबंध नहीं होने के कारण ज्ञानी इंद्रिय सुख दुख का कर्ता नहीं है, वहाँ उसको कर्ता कर्म संबंध नहीं है, ऐसा सिद्ध किया। फिर से गुजराती में भावार्थ। 76 ગાથામાં એમ કહ્યું હતું કે 76 ગાથા અનુસાર અહીં પણ જાણવું, તો કે 76 ગાથામાં શું કહ્યું હતું? ત્યાં એમ કહ્યું હતું કે જ્ઞાની રાગાદિને જાણે છે। અહીંયા એમ લેવું છે કે જ્ઞાની રાગાદિના ફળને જાણે છે। વहाँ રાગાદિને જાણે છે, અહીંયા રાગાદિના ફળને જાણે છે। હવે જાણે છે કઈ રીતે? તો કે 76 ગાથામાં એમ કહ્યું હતું કે જ્ઞાનીની પાસે સ્વપર પ્રકાશક જ્ઞાન છે, વિવેકી જ્ઞાન ઉત્પન્ન થયું છે। તો જ્ઞાની સ્વ એટલે પોતાનો જ્ઞાયક સ્વભાવ અને પર એટલે રાગાદિ રૂપ પરિણામ। તો જ્ઞાયક સ્વભાવ સ્વ, રાગાદિ પરિણામ પર, એવું સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું। હવે રાગાદિને જાણ્યા કઈ રીતે? તો કે જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે એમ જાણ્યું। હવે જો રાગાદિથી જ્ઞાયક ભિન્ન હોય તો જ્ઞાયક રાગાદિમાં વ્યાપતો નથી। જ્ઞાયક રાગાદિમાં વ્યાપતો નથી, તો રાગાદિ સાથે જ્ઞાનીને કર્તા કર્મ સંબંધ નથી, એવું 76 ગાથામાં કહ્યું। હવે અહીંયા 77 ગાથામાં શું કહેવું છે? કે રાગાદિનું ફળ ઇન્દ્રિય સુખ દુઃખ, એનું કર્તા કોણ છે? તો કે છે જ્ઞાનીને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું, તો જ્ઞાની એમ જાણે છે કે રાગાદિનું ફળ ઇન્દ્રિય સુખ દુઃખ જ્ઞાયકથી ભિન્ન છે। જ્ઞાયક ઇન્દ્રિય સુખ દુઃખથી ભિન્ન છે, માટે જ્ઞાયક ઇન્દ્રિય સુખ દુઃખમાં અંતરવ્યાપક થયો નથી। અંતરવ્યાપક થયો નથી, માટે હરખ શોકના પરિણામ, ઇન્દ્રિય સુખ દુઃખના પરિણામ
એનો કરતા જ્ઞાની નથી. એમ અહીંયા સિદ્ધ કર્યું છે. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે કરતા કર્મ પણ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્પૃણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમૂહસ્વરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.